करो, हम तुम्हारे साथ हैं। मनोज भाई तुम संघर्ष करो, हम तुम्हारे साथ हैं। કારડિયા રાજપૂત સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ મનોજ મોરીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી. આરોપ છે કે દ્વારકા ગયેલા મનોજ મોરીની દ્વારકા પોલીસે વગર કારણે ધરપકડ કરી લીધી છે. કોડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રાજકીય ખેંચતાણ હજુ યથાવત છે. કોડીનાર તાલુકા પંચાયતની 24માંથી 12 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે 11 પર ભાજપ અને 1 પર અપક્ષની જીત થઈ છે. એવામાં તાલુકા પંચાયતની સત્તા માટે બંને પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દાવા પ્રમાણે કોંગ્રેસે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે. એવામાં તાલુકા પંચાયતના સભ્યના પતિ અને મિતિયાજ ગામના સરપંચે આરોપ લગાવ્યો છે કે પોલીસે હોટેલમાં કોંગ્રેસના સભ્યોને ઘેરી લીધા અને ધમકીઓ આપી છે. અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે છૂટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા. અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું. ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને દાદ ધમકી આપેલ છે. ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના દાદ ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે. અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી. અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને દાદ ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું. અમે બીજું વસ્તુ કહેવા માગું છું કે અમારા જે મનોજભાઈ મોરી ઉદ્યોગપતિ દાનવીર તરીકે ઓળખાય છે અને એક સજ્જન માણસની સાપ તરીકે એની આખા ગુજરાતમાં તેને ઓળખાણ પેદા થઈ છે. ત્યારે એવા માણસને પણ ખોટી રીતના કાલે રાત્રે 9 વાગે દ્વારકા એસપી દ્વારા અને પોલીસ દ્વારા એનો જે છે એરેસ્ટ કરી અને તેને પણ ખોટા કેસમાં સંડોવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો હું એક કહેવા માગું છું, એક ગુજરાત સરપંચ તરીકે, મિત્યાજ ગામના સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે કે આ પોલીસ છે અને આ તાનાશાહીમાં ક્યારે અમે મુક્ત થશું. કારણ કે આવા અમે લોકશાહી ઢબે છૂટાયેલા સભ્ય તરીકે પણ આમાં સુરક્ષિત નથી. મહિલાઓ સુરક્ષિત નથી, પુરુષો સુરક્ષિત નથી, લોકો સુરક્ષિત નથી. તો ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા ખોટા કેસમાં ફસાવવા માટેના તમે જે પડદા પાછળ કામ કરી રહ્યા છે તેનું જે બંધ કરો. આ તમામ આરોપો બાદ કોડીનારનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે પોલીસ ભાજપનો હાથો બનીને કાર્યવાહી કરી રહી છે. હું દક્ષાબેન મનોજભાઈ મોરી, મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી. તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી. એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. મનોજ મોરીના પત્નીના આક્ષેપ અને કોડીનાર પોલીસમાં અરજી બાદ મનોજ મોરીને કોડીનાર લવાયા. બીજી તરફ એવો આરોપ લાગી રહ્યો છે કે મનોજ મોરીએ કોડીનાર જિલ્લા પંચાયતની વડનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પોતાના સાળાને જીતાડવા માટે ભાજપના સભ્યનું અપહરણ કર્યું હતું. આ આરોપને લઈને પોલીસ હાલ તેમની પૂછપરછ કરી રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જોવા મળ્યા. ત્યારે સમગ્ર મામલે સત્ય હકીકત શું છે તે તપાસના અંતે સામે આવશે. પરંતુ હાલ તો સમગ્ર ઘટનાને લઈને કોડીનાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.